ડભોઈ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ખેડૂત હિતરક્ષક સમિતિમાં 4 ચૂંટાયેલા ડિરેક્ટરો દ્વારા ડભોઈ તાલુકામાં પ્રથમવાર ખેડૂત મતદારો માટે ઋણ સ્વીકાર્ય કાર્યક્રમ યોજી ખેડૂત હિતમાં એક ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે। ડભોઈ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ખેડૂત હિતરક્ષક સમિતિના 4 ચૂંટાયેલા ડિરેક્ટરો દ્વારા ડભોઈ તાલુકામાં પ્રથમવાર ખેડૂત મતદારો માટે ઋણ સ્વીકાર્ય કાર્યક્રમ યોજી ખેડૂત હિતમાં એક ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે। कार्यक्रम दरमियान 4 चूंटाયેલા ડિરેક્ટરો દ્વારા સ્પષ્ટ શબ્દોમાં સમગ્ર ખેડૂત મતદારો પ્રત્યે ઋણ સ્વીકાર કરવામાં આવ્યો હતો અને ખેડૂતોના પુષ્પો દ્વારા સન્માન કરી વિશ્વાસની પરંપરાને મજબૂત બનાવવામાં આવી હતી। ખેડૂત સમાજ તરફથી પણ ડિરેક્ટરનું ભાવભર્યું અને ગૌરવપૂર્ણ અભિવાદન કરવામાં આવ્યું હતું। આજ રોજ સત્તરગામ પટેલ સમાજવાડીમાં ખેડૂત હિતરક્ષક સમિતિના વિજેતા થયેલ ઉમેદવારો દ્વારા અને ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા તાલુકાના ખેડૂત મત વિભાગના મતદારો ખૂબ મોટી સંખ્યામાં આવેલ હતા। જે મતદારોનો ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા ઋણ સ્વીકાર કાર્યક્રમ રાખવામાં આવેલ હતો। ઋણ સ્વીકાર તો ખરેખર ત્યારે થશે જ્યારે તાલુકાના ખેડૂતોને પૂરેપૂરી સવલતો મળતી થશે ત્યારે ઋણ સ્વીકાર અમે કર્યો કહેવાય, આવું અમારી ખેડૂત હિતરક્ષક સમિતિનું માનવું છે। તો આવનાર સમયમાં જેટલું પણ અમે ખેડૂતલક્ષી કાર્ય કરીએ, એપીએમસીમાં યાર્ડ બનાવવાની, પછી શાકભાજી વિતરણ માટેના એ બધા કાર્ય જે યાર્ડો બનવાના છે એ બાબતમાં ખેડૂતોને સૌથી વધુ સારી સવલત મળે અને ત્યારે ખરેખર ઋણ સ્વીકાર્યું કહેવાશે એમ અમારું માનવું છે। પણ આજ રોજ એક નાના કાર્યક્રમ સ્વરૂપે ખેડૂતોનો અમે પુષ્પહારથી અને ફૂલોથી આજે એમનું અમે સ્વાગત કરી અને એમનો ઋણ સ્વીકાર કાર્યક્રમ કરેલ છે।